નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 13મા પ્રકરણનો અભ્યાસ ચાલુ છે, જેનું નામ છે ઉત્પાદન ઉદ્યોગો. જેમાં વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરની અંદર આપણે ઉદ્યોગોનું મહત્વ વિશે અભ્યાસ કરી ગયા છીએ. ત્યારબાદ ઉદ્યોગોનું જે વર્ગીકરણ, જેમ કે નાના પાયા પરના ઉદ્યોગો, મોટા પાયા પરના ઉદ્યોગો, પછી કુદરતી જે કૃષિ આધારિત ઉદ્યોગો છે, એ પ્રમાણે એના ઉદ્યોગોનું વર્ગીકરણ વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા. એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે સુતરાઉ કાપડ છે એ સુતરાઉ કાપડનો અભ્યાસ પણ કરી ગયા છીએ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કરીશું. એમાં સૌપ્રથમ આપણે જોઈશું શણના કાપડનો ઉદ્યોગ. શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. તો વિદ્યાર્થી મિત્રો જે આપણે આ ઉદ્યોગ છે એની અંદર શું કહે છે કે જે શણ છે એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને શણથી બનેલી જે ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુઓનું ઉત્પાદન ભારતની અંદર પ્રથમ સ્થાને છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજા ક્રમ ભારતનો છે. એટલે કે શણ જે છે એ શણનું નિકાસ કરતો જે છે એ નિકાસની અંદર બાંગ્લાદેશ જે છે એ બાંગ્લાદેશ પ્રથમ સ્થાને છે. ત્યારબાદ બીજો ક્રમ આપણા ભારત દેશનો છે. એટલે કે ભારતની અંદર શણનું પણ ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. દેશના શણ કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ લગભગ 10% અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, અસમ, ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. એટલે કે જે શણનું કુલ ઉત્પાદન એક તો 80% જે ભાગ છે એ બંગાળની અંદર થાય છે, ત્યારબાદ 10% જેટલો આંધ્રપ્રદેશની અંદર, અને બાકીનો જે ભાગ વધે છે એ આપણને બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, અસમ અને ત્રિપુરાની અંદરથી આપણને શણનું ઉત્પાદન થતું જોવા મળે છે. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની જે મિલો હુમળી નદીના કિનારે આવેલી છે. સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમા સુવિધા, નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. એટલે કે જે શણ છે એ શણને સંશોધિત કરતા જે પુષ્કળ આપણને પાણીની જરૂર પડે છે. જો શણ ઉગાડવામાં આવે, શણ લેવો હોય, પાકનું ઉત્પાદન કરવું હોય તો ત્યાં પાણીની વધારે પડતી જરૂર પડે છે. એટલા માટે મોટાભાગની જે મિલો જે છે એ હુંગલી નદીના કિનારે આવેલી છે. જે સસ્તો જે માનવ શ્રમ, બેંક તથા જે વીમા છે એ સુવિધા, નિકાસ માટેના જે બંદરો છે એ સગવડના કારણે પશ્ચિમ બંગાળની અંદર આ ઉદ્યોગ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આજે વિવિધ ચીજવસ્તુ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો સામનો શણ ઉદ્યોગ કરી રહ્યો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ચીજ વસ્તુઓ છે એ પેકિંગ અન્ય વિકલ્પોના કારણે જે શણની જે માંગમાં ઘટાડો થઈ રહ્યો છે અને વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાના કારણે શણનો કે ઉદ્યોગ જે છે એ કરી રહેલા દરેક વ્યક્તિને આનો સામનો કરવો પડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું રેશમી કાપડ. તો ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની
સુદીર્ઘ પરંપરા રહી છે. ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત દેશ છે. એટલે કે આ રેશમી કાપડ ઉદ્યોગ છે એ કે ભારત જે છે ભારતની અંદર કે વધારે એવા સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જે બીજા ક્રમે આવે છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે: શેતૂર, ઈરી, ટસર તથા મુગા. આ 4 પ્રકારના આપણને રેશમી કાપડ જોવા મળે છે. વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. એટલે કે આપણને વિદ્યાર્થી મિત્રો કહે છે કે વર્તમાન સમયમાં એટલે કે અત્યારના સમયની અંદર ભારતની અંદર 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો જોવા મળે છે, જે આપણને કર્ણાટક છે, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ છે, જમ્મુ કાશ્મીર ત્યાં કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. રેશમી વસ્તુની નિકાસ યુરોપ, જે આફ્રિકા છે, મધ્ય પૂર્વના દેશોમાં મોટા ભાગે થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA, કુવૈત, મલેશિયા અને રશિયા વગેરે જે દેશો છે એ દેશોમાં પણ નિકાસ થાય છે. એટલે કે જે ખાસ કરીને જે યુરોપ છે અને પછી જે આફ્રિકા એ ઉપરાંત મધ્ય પૂર્વના જે દેશો છે એ દેશોને આપણે રેશમી કાપડ છે એમની નિકાસ કરીએ છીએ. એ ઉપરાંત જે જર્મની છે, સિંગાપુર છે, US છે, મલેશિયા, રશિયા વગેરે દેશોને પણ નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે. અમુક જગ્યાએ એટલે જે કહે છે કે ભારતીય રેશમે ચીનની જે તીવ્ર સ્પર્ધા અનુભવે છે, એટલે કે ચીનની અંદર પણ રેશમી કાપડોનું ઉત્પાદન થાય છે. તો એ વખતે કે પણ કે અમુક જે સ્પર્ધા થાય એ વખતે કે ખૂબ જ અનુભવ થાય, જેમ કે ચીનની અંદર સારા એવા પ્રમાણમાં રેશમના કાપડનું ઉત્પાદન થતું આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે ભારતનો જે નકશો છે એની અંદર ભારત કાપડ ઉદ્યોગ. એની અંદર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે સંજ્ઞાઓ આપેલી છે. સુતરાઉ કાપડની ઉદ્યોગ એનું સંજ્ઞા છે જો ગોળ રાઉન્ડ સર્કલ છે. પછી ઊની કાપડ ઉદ્યોગ જે ત્રિકોણ છે, અને જે રેશમી કાપડના ઉદ્યોગો જે ચોરસ છે. તો આ નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યાં ગોળ આપેલા છે ડોટ ત્યાં સુતરાઉ કાપડના ઉદ્યોગો આપણને જોવા મળે છે. ત્રિકોણ આપેલા હશે ત્યાં ઊની કાપડ ઉદ્યોગ, અને રેશમી કાપડના ઉદ્યોગોમાં જ્યાં ચોરસ આપેલું છે ત્યાં. જો અહીંયા ઉપર આપણે જોઈ લઈએ પહેલાં, જો અહીંયા શ્રીનગર આપેલું છે, શ્રીનગરની અંદર આપણને આપેલું છે ત્યાં આગળ થાય છે રેશમી કાપડ ઉદ્યોગ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે જ્યાં અહીંયા ચોરસ જે જગ્યાએ છે ત્યાં દરેક જગ્યાએ આપણને રેશમી કાપડ ઉદ્યોગ જોવા મળે છે. અને જે આ ગોળ સર્કલ છે, ડોટ છે જે સર્કલ, ત્યાં આપણને દરેક જગ્યાએ કાપડ ઉદ્યોગ જોવા મળે છે. અને પછી જે આ ત્રિકોણ છે એ દરેક જગ્યાએ અહીંયા આપણને ઊની કાપડ ઉદ્યોગ જોવા મળે છે. જો છે ને, જો સુતરાઉ કાપડની અંદર પોરબંદરની અંદર છે, આપણા ગુજરાતની અંદર. ખ્યાલ આવી ગયો નકશાની અંદર? ચલો આપણે હવે આગળ જોઈશું. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ કયા ઉદ્યોગોની સ્થાપના થયેલી છે એ યાદ રાખવાનું અને નકશો તમારે તૈયાર કરી લેવાનો, જેથી પરીક્ષામાં પૂછાય કે ભાઈ કોઈ પણ એક રાજ્ય જેની અંદર સુતરાઉ કાપડનું ઉત્પાદન થતું હોય એ દર્શાવો,
તો તમે દર્શાવી શકો. એટલે આ નકશો તમે તૈયાર કરી લેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ઊની કાપડ. ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે. સૌથી વધારે ઊની મિલો પંજાબમાં છે. ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની મિલો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર કુટીર ઉદ્યોગ રૂપે આપણે ઊની કાપડનો ઘણા સમયથી જોવા મળે છે. સૌથી વધારે કે જે ઊની મિલો છે એ પંજાબની અંદર જોવા મળે છે અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર પણ આપણને આ ઊની કાપડ જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની મિલો છે. ગુજરાતમાં અમદાવાદ અને જામનગર જે છે ત્યાં આગળ પણ આપણને ઊની વસ્ત્રોના કેન્દ્રો જોવા મળે છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર મુખ્ય કેન્દ્રો છે. રાજસ્થાનમાં બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગાલુર મુખ્ય કેન્દ્રો છે. એટલે કે જે આ ઊની કાપડ છે એ આપણને ઘણી બધી મિલો જોવા મળે છે. જે આપણને ઉત્તર પ્રદેશની અંદર પણ જોવા મળે છે, ગુજરાતની અંદર અમદાવાદ અને જામનગરની અંદર પણ જોવા મળે છે અને પંજાબની અંદર તો ધારીવાલ છે, લુધિયાણા છે, અમૃતસર છે, આ જે કેન્દ્રો છે ત્યાં આગળ પણ જોવા મળે છે. રાજસ્થાનની અંદર બિકાનેર છે, જયપુર છે તથા જમ્મુ કાશ્મીરની અંદર શ્રીનગર, કર્ણાટક છે, બેંગાલુરુ છે, ત્યાં આપણને આવા કેન્દ્રો જોવા મળે છે. ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતની અંદર થાય છે. અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં ઊની કાપડની નિકાસ થતી આપણને જોવા મળે છે. કેમ કે ભારતની અંદર વધારે ઊની કાપડની કેન્દ્રો છે અને ઊની કાપડ પણ તૈયાર થાય છે. તેથી એ આજુબાજુના જે દેશો છે એ દેશોને એ નિકાસ કરે છે. ત્યારબાદ જોઈશું કૃત્રિમ કાપડ. માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ તથા કરચલી ન પડવાના કારણે આ ઉદ્યોગ પણ સારો વિકાસ કર્યો છે. કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ પણ બનાવાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે આ માનવ નિર્મિત રેસાઓ છે એ રેસાઓમાંથી બનેલું જે કાપડ છે એ કાપડ મજબૂત અને ટકાઉ તથા કરચલી ન પડે તેવું હોય છે. અને આ કપાસના જે રેસાઓ છે એ રેસા સાથે કૃત્રિમ રેસા મેળવીને મિશ્રિત કાપડ પણ બનાવવામાં આવે છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગોના મુખ્ય ઉત્પાદન રાજ્યો છે. સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, મોદીનગર વગેરે પણ ઉલ્લેખનીય કેન્દ્રો છે. એટલે કે જે આ કૃત્રિમ કાપડ તૈયાર કરવામાં આવે છે એ આપણે મહારાષ્ટ્ર છે, કેરળ છે, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે રાજ્યોની અંદર જોવા મળે છે. જે માનવ નિર્મિત જે કૃત્રિમ રેસાઓ છે એમાંથી કાપડ બનાવવામાં આવે છે. એ ઉપરાંત જે સુરત છે, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા ની અંદર પણ આપણને આવા કેન્દ્રો જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈશું ખાંડ ઉદ્યોગ. શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો જે ઉદ્યોગ છે એ ભારતમાં ઘણો જ પ્રાચીન છે. ખેતી પર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો
કે જે શેરડી છે એ શેરડીના રસમાંથી આપણે ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતની અંદર પ્રાચીન સમયથી આ પદ્ધતિ છે ચાલી આવે છે. અને ખેતી આધારિત જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં પણ કાપડ પછી જે બીજું સ્થાન ધરાવવામાં આવતું હોય તો ભારતની અંદર ખાંડ ઉદ્યોગ છે જે શેરડીમાંથી તૈયાર કરવામાં આવે છે. શેરડીમાં રહેલી પાણીની જે માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે. એટલે કે જેવું શેરડીનું આપણે વાવેતર કર્યું હોય પછી શેરડી પાકી જાય પછી એને કાપવામાં આવે એટલે કે વાઢવામાં આવે તો વાઢ્યા પછી તરત જ 24 કલાક થાય એની અંદર જ કે એને પીલવામાં આવે છે. એની અંદરથી જે રસ છે એ રસ કાઢી દેવામાં આવે છે. કેમ તો કે રસ ઓછો ન થાય જાય. જો વધારે પડતો સમય થાય તો એ શેરડી છે સુકાઈ જાય અને રસ ઓછો નીકળે એટલા માટે એને 24 કલાકમાં એને પીલાવીને રસ કાઢી નાખવામાં આવે છે. તેમાંથી કે સમયાંતરે ખોળનું પણ ઉત્પાદન ઘટી જાય. જો કે સમય વધારે થઈ જાય તો પછી પાણી ઓછું નીકળે અને પછી ખાંડ ઓછી બને. તેથી ખાંડ તથા ખાંડસરીના કારખાના તેના ઉત્પાદનના ક્ષેત્રોની નજીકના સ્થળોએ જ સ્થાપવામાં આવે છે. જેથી શું થાય કે શેરડી જે છે એ આપણને તરત જ મળી જાય તો તરત જ પછી એને પિલાણ કરી રસ કાઢી અને ખાંડસરી બનાવવામાં ઉપયોગમાં ફટાફટ લઈ શકાય. એટલા માટે નજીકના સ્થાને જ એના કારખાના બનાવવામાં આવે છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના છે. ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર તથા તળાણા, ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થપાયો છે. એટલે કે જ્યાં આપણને મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના જોવા મળે છે. એ ઉપરાંત ગુજરાતની અંદર જે બારડોલી છે, ગણદેવી, સુરત, નવસારી, ભરૂચ, વ્યારા આ બધા જે વગેરે ગીર છે આ સ્થળોએ પણ ઉદ્યોગો આપણે આ ખાંડ ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો છે. જે શેરડીમાંથી ખાંડ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ જોઈશું કાગળ ઉદ્યોગ. પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે કાગળ જોતા હશો તો આપણને થતું હશે કે આ કાગળ કેવી રીતે બનતા હશે. તો અહીંયા કીધું છે કે જે પોચું લાકડું હોય છે, વાંસ છે, ઘાસ છે, શેરડીના જે કૂચા છે એની અંદરથી આપણે કાગળ બનાવવામાં આવે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. એટલે કે જે અમુક રાજ્ય જેમ કે છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ, ગુજરાત છે આવા જે રાજ્યો છે એ રાજ્યોની અંદર આપણે આ પોચું લાકડું, વાંસ છે, ઘાસ છે, શેરડીના કૂચા છે એની અંદરથી કાગળ બનાવવાના ઉદ્યોગો ચાલુ છે. ગુજરાતની અંદર અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગ વિકસ્યા છે. એટલે કે ગુજરાતની અંદર અમદાવાદ જેવા જે રાજકોટ, સુરત, વાપી જેવા વલસાડ જેવા શહેરની અંદર પણ કે કાગળ બનાવવાના ઉદ્યોગો સ્થપાયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ખનિજ પર આધારિત ઉદ્યોગો. તો જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે ઉદ્યોગોની અંદર આપણે કાચા માલ તરીકે ખનિજનો ઉપયોગમાં લેતા હોઈએ છીએ એવા ઉદ્યોગોને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ
એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગમાં થાય છે. એટલે કે જે લોખંડ અને પોલાદ જે ઉદ્યોગો છે, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, જે ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના જે ઉપકરણો છે, ઇલેક્ટ્રોનિક જે ઉદ્યોગો છે, એ વગેરેનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગોમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ. એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું લોખંડ અને પોલાદ ઉદ્યોગ. તો લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. આ ઉદ્યોગોને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય છે. એટલે કે જે લોખંડ અને પોલાદ ઉદ્યોગ છે એ આધુનિક ઔદ્યોગિક વિકાસની કે ધરી સમાન છે, જેના ઉત્પાદનથી જ કે અન્ય ઉદ્યોગોના જે યંત્રો છે એ યંત્રનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. એટલે એ ઉદ્યોગોનું કે ચાવીરૂપ ઉદ્યોગ ગણી શકાય, કેમ કે એના યંત્રોનું આપણે નિર્માણ કરી શકીએ છીએ એના આધારે જ. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે. દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હતી. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટોનોવામાં સ્થપાયું હતું. એટલે કે પ્રાચીન સમયથી જ કે આપણે લોખંડ બનાવવાની પ્રક્રિયા ભારતની અંદર ચાલુ છે. જે દમાસ્કસની અંદર તલવાર બનાવવામાં આવે છે એ લોખંડની આયાત પણ કે આપણે ભારતમાંથી જ કરવામાં આવે છે. અને ભારતની અંદર આધુનિક રીતે જે લોખંડ છે, લોખંડ બનાવવાનું જે પ્રથમ કારખાનું છે એ તમિલનાડુના પોર્ટોનોની અંદર આપણને જોવા મળે છે. કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું. પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. એટલે કે અમુક કારણોસર કે આપણે જે આ તમિલનાડુના પોર્ટોનોની અંદર સ્થપાયેલું કારખાનું હતું એ બંધ થયું અને પશ્ચિમ બંગાળની અંદર કુલ્ટી ખાતે કાચા લોખંડ જે છે એ લોખંડ બનાવવામાં આપણે સફળ થયા. 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું. પશ્ચિમ બંગાળમાં આવેલા જે બર્ણપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનાએ સ્થપાયું. જે આ લોખંડ અને પોલાદ ઉદ્યોગો જે સ્થાપવાનું કારખાનું છે એ કારખાનું કે 1907ની અંદર ઝારખંડની અંદર જમશેદપુરની અંદર સ્થાપવામાં આવ્યું. પશ્ચિમ બંગાળમાં આવેલા બર્ણપુર તથા જે કર્ણાટકમાં છે ભદ્રાવતી ખાતે ત્યાં કારખાનું સ્થપાયું. ભિલાઈ, રાઉકેલા, દુર્ગાપુરમ લોખંડ પોલાદના કારખાના સ્થપાયા કે બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા. એટલે કે અલગ અલગ રાજ્યોની અંદર બધા કારખાના લોખંડ પોલાદના અંદર સ્થાપવામાં આવ્યા. જેમ કે ભિલાઈ, રાઉકેલા, દુર્ગાપુરની અંદર લોખંડ પોલાદના કારખાના સ્થાપવામાં આવ્યા. પછી બોકાનર, વિશાખાપટ્ટનમ, સેલમની અંદર પણ મોટાભાગના કારખાના સ્થાપવામાં આવ્યા. લોખંડ પોલાદ બનાવવા માટે જે લો અયસ્ક કોલસો, ચૂનાનો જે પથ્થર છે એ મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. જે લોખંડ પોલાદ બનાવવું હોય તો લો અયસ્ક કોલસોની જરૂર પડે. ચૂનાનો પથ્થર અને મેંગેનીઝનો કાચા માલ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો. ટાટા સિવાયના લોખંડ પોલાદનો કારખાનાનો વહીવટ
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડને સોંપવામાં આવ્યું. એટલે કે જે ગુજરાત છે એ ગુજરાતની અંદર હજીરા પાસે જે મિની સ્ટીલ પ્લાન્ટ છે એ સ્થાપવામાં આવ્યું. અને એ ઉપરાંત કે ટાટા સિવાયના જે લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ છે એ વહીવટ કે સ્ટીલ ઓથોરિટી જે છે ઓફ ઇન્ડિયા લિમિટેડને સોંપવામાં આવ્યું. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. એટલે કે વિશ્વની દ્રષ્ટિએ જોઈએ લોખંડ પોલાદનું ઉત્પાદન માટે તો ભારતનો કે 5મો નંબર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું. હવે પછીનું લેક્ચર આવશે એની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું. જય હિન્દ.